મિસ્ટર બીટ્સ નામની ચેનલ સ્ટાર્ટ કરી. દુનિયાથી અલગ વિચારવું, દુનિયા કરે એ ન કરવું અને દુનિયાથી અલગ પ્રકારના વિડિયો અને થિંકિંગ, અને એટલા માટે જ કહેવાય છે કે હંમેશા થિંકર બનો. તમે મિત્રો થિંકર બનો. તમે જે વિચારી રહ્યા છો એ દુનિયાથી અલગ હોવું જોઈએ. મિત્રો એવું કહેવાય છે કે ટોળા ભાગે એ તરફ ના ભાગો, અલગ જ ભાગો, તમે દેખાઈ આવશો. અને મિત્રો જિમ્મી એ કરવાનું સ્ટાર્ટ કર્યું. જિમ્મીના મિત્રો વિડિયો મૂકતો ગયો પણ એની સફળતા ન મળી. આખરે મિત્રો 2016 માં એક અલગ વિચાર, દુનિયા વિચારે એનાથી કંઈક અલગ વિચાર વાળો એને વિડિયો મૂક્યો, કાઉન્ટિંગ 10,000. મિત્રો ખાલી કલ્પના તો કરો કે 1 2 3 4 5 એવી રીતે 10,000 ગણવાનો વિડિયો ખાલી અપલોડ થાય છે. અને મિત્રો આ વિડિયોએ જિમ્મીના ગ્રહો બદલ્યા. અને મિત્રો ધીરે ધીરે આ ચેનલ 5,000 સબસ્ક્રાઇબરોમાં પહોંચે છે. ખરો ટર્નિંગ પોઈન્ટ તો મિત્રો 2017 માં આવે છે, કાઉન્ટિંગ 1 લાખ. કલ્પના તો કરો, 1 2 એનો ધ્યેય હોય છે કે જે તકલીફ યુટ્યુબરોને પડે છે એના હું રોસ્ટ વિડિયો બનાવું. અને મિત્રો એવી જ એક્સપ્લેનેશન સાથે 1 2 3 40 કલાકનો વિડિયો બનાવ્યો અને 1 લાખ સુધીની ગણતરી કરી અને જોતામાં વાયરલ થઈ ગયું. 10,000 સબસ્ક્રાઇબરે પહોંચ્યો અને મિત્રો 2017 ના એન્ડમાં તો 1 મિલિયન સબસ્ક્રાઇબરે પહોંચી ગયો. મિત્રો તમે નહીં માનો, આની ચેનલની હમણાં એક ઓફર આવી કે $1 બિલિયન અમે તમને આપવા તૈયાર છીએ, તમે તમારી ચેનલ અમને વેચી મારો. ભારતીય રૂપિયોમાં જોવા જઈએ 8,045 કરોડ રૂપિયા. જિમ્મીએ ના પાડી. હું કોઈને હાથ નીચે કામ નહીં કરું, કારણ કે હું અલગ પ્રકારનો છું. અને મિત્રો પછી તો જિમ્મીનો ઉત્સાહ વધતો ગયો. મિત્રો આપ વિચાર કરો, કબરમાં રહી અને એક ચેલેન્જ આપે છે અને કબરના વિડિયો અપલોડ કરે છે. હોમલેસ પીપલ ગિવિંગ ટુ $10,000. જે લોકો ઘર વિહોણા છે એમને 10,000 રૂપિયા આપવાની એક ઇનામી સ્પર્ધા ચાલુ કરી છે. અને ધીરે ધીરે વિડિયો વાયરલ થવાના સ્ટાર્ટ થયા. અને પછી તો આ જિમ્મી નહીં, મિસ્ટર બીસ્ટ થયો. અને મિત્રો ધીરે ધીરે એ હવે યુટ્યુબને સમજવા લાગ્યો હતો. યુટ્યુબમાં કેવા પ્રકારના વિડિયો જોઈએ છે, કેવા પ્રકારનું કન્ટેન્ટ જોઈએ છે અને કેવા પ્રકારના વિડિયોથી આકર્ષાય છે. અને અંતમાં તો ત્યાં સુધી સમજાયું કે યુટ્યુબનું અલ્ગોરિધમ જ જે મિસ્ટર બીસ્ટે હેક કરી લીધું હોય એવું લાગ્યું. મિત્રો 341 મિલિયન સબસ્ક્રાઇબર એટલે શું? હમણાં જ પેપરમાં એક લેખ આવ્યો કે ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ કરતા પર મંથ આવક મિસ્ટર બીસ્ટની વધુ છે.